સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 22 તારીખ આજે 8 જાન્યુઆરી 2024 આ અધ્યાયને વિશે આપણે રાજાના જે ધર્મો એ જોઈ રહ્યા છે. ઓકે, આપણે પેલા તીર્થ 4 મોકલિયાના જે સભાસદ એ જોઈ રહ્યા હતા. બોલો, આ કોનો વાત છે? બોલો, ભલાનો છે ને? એને શાંત કરી દે એટલે કંઈ નહીં આપવા દે. એને કંઈ જમરૂક આપે, એમાં મોડો ચલાવવાની જરૂર જ નથી. એને કહે તમે જમરૂક મોણો મૂકી દે, ભલાને કહી દે. ચાલો, ભરત છે, ભરત. એટલે અમારા ફળિયામાં પહેલાં આવતા બધા એને ભલો જ કહી. અરે આપણે અજય મહારાજ બી એને ગુલુ કહી, ગુલુ ગુલુ. અજય મહારાજ એને ગુલુ કહી, ગુલુ. ચાલો, ક્યાં હતા આપણે? ઓકે, ચાલો. એને ફોડી નાખે તો પોતાને મહા અનર્થ થાય. આગળ જઈએ હવે. તથા પરપક્ષમાં મંત્રી, યુવરાજ, પુરોહિત આ ત્રણે સહિત પૂર્વોક્ત સેનાપતિ પ્રમુખ એ 15 એટલે એ તો થઈ ગયું. ચાલો, ઓકે. હવે અમાત્ય, અમાત્ય એટલે મંત્રીઓ જે આવે તે. રાષ્ટ્ર એટલે દેશ. દુર્ગ એટલે ધનુ આદિ 6 પ્રકારના કોટ, એ પેલા 6 કિલ્લાઓ આપણે જોયેલા ને, તે અંગોમાં આવે તે. કોષ એટલે ધનનો ભંડાર. આપણા કોષના કોષાધ્યક્ષ કોણ છે અત્યારે ભારતના? ભારતના કોષાધ્યક્ષ દ્રૌપદી. વેરી ગુડ. ચાલો, હા, એના કોર્સની બહાર છે. એ એના કોર્સની બહાર છે, બરાબર. નિર્મલાબેન સીતારામન છે, બરાબર. ચાલો, એટલે ધનનો ભંડાર. પછી આવે દંડ, એટલે દંડ કોના દ્વારા અપાય? સેના દ્વારા અપાય, ન્યાયાધીશ દ્વારા અપાય. એટલે આમ સેના. આ રાજ્યનું પ્રકૃતિ પંચક સ્વપક્ષમાં અને પરપક્ષમાં પણ જાણવું. આખું રાજ્યનું પ્રકૃતિ પંચક છે. પ્રકૃતિ પંચક એટલે તમને ખબર? આપણે ત્યાં સાહેબને તરત સમજ પડીએ છે. પ્રકૃતિ શું કાર્યક્રમ કઈ તિથિએ કેવી રીતે કરશે એના માટેના પંચકો છે. તમે જો સંદેશનું પંચાંગ આવે છે, બરાબર, એમાં બધા પંચકો કે એટલે પ્રકૃતિ પંચક એટલે શું છે કે ભાઈ આ દિવસે પ્રકૃતિ કેવી રીતે શું કરશે એમ. આપણા પેલા અંબાલાલ પટેલ નહીં લખતા એની ઉપરથી કે આ બાજુનો વાયુ હોય તો આમ વરસાદ પડશે. હવે આ કમોસમી વરસાદની હમણાં આગાહી કરેલી જ ને, એ ખાલી પવનની દિશા ઉપરથી જ કહીએ એ લોકો. પહેલાંના સમયમાં આ બધા લોકો આપણા બહુ, પહેલાંના સમયમાં આપણા લોકો બહુ હોશિયાર હતા. એ લોકો ખાલી પવનની દિશાથી નક્કી કરી દેતા હતા કે આ વર્ષે કેવો વરસાદ થશે, આ તે બધું, બરાબર. એટલે આ પ્રકૃતિ પંચક એટલે શું છે કે ભાઈ આખા રાજ્યની જે પ્રકૃતિ, એટલે રાજ્યને બરાબર ચલાવવા માટે જે કંઈ એન્વાયરમેન્ટ હોય, અનુકૂળ વાતાવરણ, એ રાખવા માટે આ બધું જરૂરી છે. એટલે એમાં શું કહ્યું? સ્વપક્ષ અને પરપક્ષ બંનેનું જોવાનું છે. સામેવાળાનો કયો પક્ષ મજબૂત છે, આપણો કયો પક્ષ મજબૂત છે, સામેવાળાની વીકનેસ એટલે નબળાઈ શું છે, આપણી કઈ નબળાઈ છે, એ પણ ધ્યાનમાં રાખવાનું, બરાબર. પછી મોદી સાહેબની જેમ કરવાનું કંઈ નહીં. મોલડીવવાળા આપણી વિરુદ્ધમાં જાય તો એક ખુરશી નાખીને આપણે લક્ષદ્વીપમાં બેસી જવાનું, એટલે ઓટોમેટિક કેમેરા ફરે, એટલે આખી દુનિયામાં લક્ષદ્વીપ થઈ જાય. એટલે લોકો 7,000 માણસે બુકિંગ કરાવી દીધું, બરાબર. હોશિયારી જો એ લોકોના બાપાની કેવી છે, છેલ્લા 5 થી 6 દિવસના પેપરમાં કોરોના ન્યૂઝ આવતા બંધ થઈ ગયા. જે ધ્યાનથી પેપર વાંચતો એને ખબર પડે. એના આગલા બધા પેપરમાં કોરોના ન્યૂઝ આવતા હતા. કેરળથી શરૂ થયા, આજે આમ થયું, આટલા ગયા ત્યાં. છેલ્લા 4-5 દિવસથી બંધ થઈ ગયા કોરોના ન્યૂઝ. ખબર છે કેમ બંધ થયા? કેમ બંધ થયા ખબર છે? 22મીએ અયોધ્યામાં મોટો ઉત્સવ કરવાનો છે, એટલે સમજી ગયા. એટલે હોશિયારી તો કોની? તો આપણા બાપની. નેટવર્કથી કામ કરે. જોવું પડે તમારે. હોશિયાર કોઈ વ્યક્તિ હોતો નથી. બીજાને જોઈને તમે હોશિયાર થાવ. આ પ્રમાણે કયા ન્યૂઝ લીક કરવા, કયા ન કરવા, એ આવડવું જોઈએ રાજાને. લક્ષદ્વીપમાં એ ભાઈ બેઠા, એ ન્યૂઝ લીક કરવાના હતા, તેણે લીક કરી દીધા. મોલડીવમાં એવું એણે પબ્લિકને એવું નહીં કહ્યું કે તમે મોલડીવ ન જાઓ, એણે એવું કહ્યું જ નહીં. પણ એ ભાઈ લક્ષદ્વીપમાં જઈને ખુરશી પર બેઠા અને ફોટા 2-4 ખેંચાઈ લીધા અને પેલું અંદર કંઈ સમુદ્રમાં 2-4 રાઉન્ડ મારી દીધા, બરાબર. એના 2-4 ફોટા આપી દીધા, એટલે ઓટોમેટિક 7,000 માણસનું લક્ષદ્વીપમાં બુકિંગ થઈ ગયું. એટલે તો છે. પણ એ કહે ને એમ, એ કહી ન શકે ને. સમજો, દાખલા તરીકે ચીનનો માલ જે છે એ આપણા માર્કેટમાં ઘટાડવા માટે એ શું કહે તમને? સ્વદેશી અપનાવો, સ્વદેશી અપનાવો એમ કહે. એમ ના કહી શકે ચીનનો માલ ના લ્યો.
પણ એ તમને શું કહે સ્વદેશી અપનાવો એમ કરીને તમને ઓપ્શન આપે. હવે પબ્લિક સ્વદેશી ખરીદે એટલે ઓટોમેટિક આપણા માર્કેટમાં સૌથી વધારે ચીનની વસ્તુ ચાલતી હતી એ ઘટી જાય ને. હા, માલદીવમાં ટુરિઝમ સૌથી મોટી ઇન્કમ છે. ત્યાંના બીચ ને એને ભારતના સૌથી વધારે જાય છે. આમાં દેશ ચાલે છે, નાનો દેશ છે. ટાપુ બસ સ્વતંત્ર છે એમ. આપણો નથી, સ્વતંત્ર છે એટલે ફ્રેન્ડલી દેશ છે આપણો. એટલે અત્યાર સુધી હતો પણ અત્યારે પેલો વડાપ્રધાન કંઈ બદલાયો છે, સત્તા ચેન્જ થઈ છે એટલે આ બધું રાજકારણ ચાલે છે, સમજો. અત્યારે ચાઇનાના ખોળામાં બેસવાની વાત કરે છે એટલે મોદી સાહેબ કહે કે બેસ એના ખોળામાં, બરાબર. પણ રાજાએ આ બધું સમજવું પડે, જાણવું પડે, સમજો. રાજા તમારા એન્વાયરમેન્ટમાં જે પણ કંઈ પ્રકૃતિમાં ફેરફાર થાય કે આજુબાજુના જે કોઈ મિત્ર હોય કે શત્રુ હોય એની પ્રકૃતિમાં ફેરફાર થાય તો રાજા ઊંઘતા ન હોવા જોઈએ. આપણા જૂના લોકો હતા તો બધા ઊંઘતા હતા, એને કંઈ ખબર જ નહીં પડે ને આ બધી. એક ઇન્દિરા ગાંધીને પડતી હતી. ઇન્દિરા ગાંધી અમુક બાબતમાં સ્માર્ટ હતા, બરાબર. એના પછીના તો બધા વડાપ્રધાન હતા બિચારા, એ લોકોની સીટ બચાવવાથી ઊંચા નહીં આવે તેને ખબર કાઢી પડે, બરાબર. એમાં 90થી 2000 સુધી તો બધા આવેલા જ કેવા. એક 5 વર્ષ નરસિંહ રાવજીની સરકાર તકી, બાકી તો બધા કોઈ 15 મહિનાને, કોઈ 18 મહિનાને, કોઈ 12 મહિનાને એમાં જ બધા નીકળી ગયા, સમજી ગયા. હા, એટલે વિકાસ કાઢી થાય પછી. એટલે રાજાએ આ બધું ધ્યાન આપવું પડે. ઘરના જે પોષક હોય એને પણ ધ્યાન આપવું પડે, સમજો. કારણ કે ઘરના તમારા જે કોઈ સભ્યો જે છે એ શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે એના ઉપર તમારા ભવિષ્યનો આધાર છે. એ કોઈ ખોટા માણસને મળતો હશે તો એ કંઈ ખોટું કરશે તો કાલે આખા કુટુંબ પર તકલીફ આવશે. એટલે એવું નથી કે છોકરા મોટા કરી નાખીએ એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ. અને એવું પણ નથી કે એને અમુક ઉંમર પછી તમે ડાયરેક્ટ પૂછો કે ક્યાં ગયો હતો, પણ તમને ખબર હોવી જોઈએ કે ક્યાં જાય છે, શું કરે છે, બરાબર. યુ શુડ બી અવેર ઓફ દેટ, બરાબર. તને તો કોઈ પૂછવાવાળું જ નથી. રાજા મનમોજી માણસ છે તું, માલદીવનો રાજા છે. ચાલો, આ રીતે સ્વપક્ષ અને પરપક્ષ ભેદથી ભિન્ન એવા બે પ્રકૃતિ પંચક રૂપ દશક વર્ગમાં સ્થાન સંપણું એટલે વૃદ્ધિ નહીં તેમ ક્ષય નહીં એવી સ્થિતિ કે વૃદ્ધિ કે ક્ષયનો નિશ્ચય કરીને જ પ્રતિપક્ષના જય માટે ઉદ્યમ કરે, સમજો. બે રીતે તમે કરી શકો. એક એવો માણસ હોય કે ભાઈ આપણે જીતવું પણ નથી ને હારવું પણ નથી, આપણી જૂની ઇન્ડિયાની ટીમ જેવા, 2000ની સાલ પહેલાંની ઇન્ડિયાની ટીમ જેવું, ક્રિકેટની ટીમ જેવું કે પરદેશમાં ગયા ને આપણે ટેસ્ટ સિરીઝ ડ્રો કરીને આવી ગયા એટલે દેટ ઇઝ ઇક્વલ ટુ વિન, બરાબર. પણ પછી સૌરવ ગાંગુલી આવ્યા કેપ્ટન તરીકે, લગભગ રાઉન્ડ અબાઉટ 98-99ની આજુબાજુ આવેલા. એણે માઇન્ડસેટ ચેન્જ કરી નાખ્યું ઇન્ડિયાની આખી ટીમનું. એ કંઈ ના, આપણે બહાર ફરવા નહીં જતા કે ટેસ્ટ સિરીઝ ડ્રો કરવા નહીં જતા, આપણે જીતવા જઈએ છીએ. આજથી આપણે કોશિશ કરશું તો આપણે ગમે ત્યારે જીતતા થઈશું. એટલે એ માઇન્ડસેટ ચેન્જ કરનારો કેપ્ટન પહેલો સૌરવ ગાંગુલી. અને પછી એ આખી લીગસી જે છે વારસાઈ આગળ વધીને અત્યારે ભારત પરદેશમાં ટેસ્ટ સિરીઝ જીતતું થઈ ગયું. હારતું તો નથી ઘણી વખત, અને ડ્રો કરાવીને પણ આવે છે અને જીતીને પણ આવે છે, બરાબર. એનું કારણ શું છે? માઇન્ડસેટ ચેન્જ કરી નાખ્યો. લીડર બદલાય એટલે માઇન્ડસેટ તમારો ચેન્જ થાય, બરાબર. એટલે એવું છે કે ભાઈ બે પ્રકારનું હોય. એક એવું વિચારે કે ભાઈ દુશ્મન એની રીતે રાજી છે, આપણે આપણા હિસાબે રાજી છે તો શાંતિથી જેવું ખુદ જીવો ઓરો કો બી જીને દો. પણ આ એટીટ્યૂડ રાજનીતિમાં એટલો બધો સારો નથી, કારણ કે સામેવાળાનું મગજ ક્યારે બગડે એ કંઈ ઠેકાણું નથી. કારગિલ જેવું થઈ જાય, કાં પછી ચીન યુદ્ધ કરી ગયેલું ને આપણી પાસે માનસરોવર લઈ લીધું એવું કંઈ થઈ જાય, ઊંઘતા ઝડપાઈ જાવ તમે. આ બીજો એટીટ્યૂડ છે તે રાઈટ છે રાજા માટે, કે વૃદ્ધિનો કે ક્ષયનો નિશ્ચય કરીને જ પ્રતિપક્ષના જય માટે ઉદ્યમ કરે. એને ખબર હોય કે આટલું કરીશ તો આમાં આટલું નુકસાન થશે, કાં આટલો ફાયદો થશે. હવે નુકસાન ખમી શકાય એવું છે, કરો, આ ધંધો કરી શકાય. જેમ આપણે વાત નહીં કરેલી કે આપણે કોઈ પણ કામ કરીએ તો એ પહેલાં વિચાર કરવાનો કે નુકસાન કેટલું થાય, મેક્સ ટુ મેક્સ. ઓકે, આ નુકસાન ખમાય એવું છે તો આ કામ કરો, બરાબર. એટલે એ પ્રમાણે વિચાર કરીને કામ કરવાનું. રાજે એ પ્રમાણે વિચાર કરે. શું વિચાર કરે? કે વૃદ્ધિ કે ક્ષયનો નિશ્ચય કરીને જ પ્રતિપક્ષના જય માટે ઉદ્યમ કરે. ના, આપણે વિરોધીને જીતી લેવો છે, બરાબર. ચાલો, એટલે ઉક્ત અમાત્યાદિક પ્રકૃતિ પંચકના સ્વ પર ભેદથી થયેલા દશક ગણ મધ્યે જ્યારે પોતાના પંચકની વૃદ્ધિ હોય
અને પરપંચકનો ક્ષય હોય ત્યારે તો શત્રુના જય માટે જવું, વિપરીતપણામાં તો ન જવું. એટલે જ્યારે આપણો પક્ષ ભારી દેખાય ત્યારે શત્રુને જીતી લેવો, પણ જ્યારે આપણો પક્ષ નબળો દેખાય ત્યારે શું છે, શાંતિથી જીવવું, પોતે જીવવું, એને જીવવું, સંધિ કરાર, મૈત્રી કરાર આ બધા મોકલ્યા કરવાના, પણ ઝઘડો કરવો નહીં. બરાબર? એટલે શત્રુ જ્યારે પણ તમારો નિર્બળ થાય ત્યારે બેસી પણ ન રહેવું. ચાણક્ય નીતિ ના પાડે છે, વિદુર નીતિ ના પાડે છે કે શત્રુ દૂર છે એમ માનીને તમે અહીંયા બેસી રહેવું, એ પણ તમારી બહુ મોટી ભૂલ છે. કેમ? આગની લપટે જે કહેવાય એ ઘણી એટલી દૂર હોય છે, પણ એ આગની લપટે જે છે એ આગ લાગતી 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 તમારા સુધી ક્યારે પહોંચી જશે એ તમને ખબર નથી. એમાં જવાબદાર વાયુ છે ખાલી. મરુદગણ 49 મરુદગણ હતા, સમજો. જ્યારે હનુમાનજીનું પૂંછડું બાળેલું ને ત્યારે હનુમાનજી કોના દીકરા? પવન દેવતાના. બરાબર? એટલે વાયુપુત્ર હતા. એટલે હનુમાનજીનું પુતળું સળગાવ્યું એટલે વાયુ જે હતા પવન દેવતા એ નારાજ થઈ ગયા કે મારા છોકરાનું પૂંછડું સળગાવ્યું. એટલે હનુમાનજી જેવા કૂદ્યા અને લંકાને આગ લગાવવાનું શરૂ કર્યું તો પેલા 49 મરુદગણ હતા ને તે હનુમાનજીની જોડે ભરી ગયા. મરુદગણ એટલે પવનના એ છે ને, એકચ્યુઅલી જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિ કરીને ત્યારે એમાં મરુદગણો આવેલા. એ હકીકતમાં દાનવ દૈત્યના પુત્ર છે, પણ એ લોકો ભળી ગયા સીધા દેવતાઓમાં જઈને પહેલાં. એટલે એ લોકો દેવતાઓ તરીકે એની ગણતરી થાય છે મરુદગણોની. હવે એ મરુદગણો હતા, હનુમાનજીએ એમને યાદ કર્યા એટલે બધા ભળી ગયા એમને. એટલે 49 પ્રકારના જે મરુદગણ હતા તે અંદર ભળ્યા. એને કારણે એટલો બધો જોરમાં પવન વાયો કે આખી લંકા સોનાની બળી ગઈ, ઓછી મહેનતે. આઈડિયા આવી ગયો? રામાયણમાં આ વાત છે. બરાબર? હા, બોલો બોલો. હા, એ જે તમે જે માતાના પેટમાં પ્રવેશ્યા અને 7 વખત પ્રહાર કર્યો તો 7ના 49 થયા અને જ્યારે જન્મા એટલે એ દેવતાઓમાં ભળી ગયા. એ જ તો કહું. એટલે એમને એની જે ઉત્પત્તિ જે છે, હા, જો દીતિ એટલે દીતિ અને અદિતિ. દીતિ એટલે દૈત્યોની માતા, એટલે એના ગર્ભમાં 7 હતા. દીતિમાં જન્મ એકનો જ થવાનો હતો, પણ જ્યારે યજ્ઞમાં આશય થવા પેલો કે જો એ ઇન્દ્ર એનો પ્રવેશ કરશે તો એ તારા શું કહેવાય દેવતાના મિત્ર થઈ જશે. બરાબર? એટલે એમાં શું હતું, થશે એવું નહીં હતું. એટલે ઇન્દ્રને ખબર હતી એ વાત. એટલે ઇન્દ્રએ એટેક કર્યો અને એ 7ના 7 હતા અંદર ને 7ના 49 થયા. સાંભળો, એ ઇન્દ્રએ પોતાના પક્ષમાં લેવા માટે એ કામ કરેલું. અને એ દીતિ એટલે દૈત્ય થવાના હતા. હવે સમજો, આ ઇન્દ્ર પણ રાજા છે. તો ઇન્દ્ર શું જાગતો રહેનારો માણસ. દાખલા તરીકે હિરણ્યકશુપીની પત્ની કોણ હતી? કયાદુ. એના પેટને વિશે બાળક હતો ગર્ભમાં. તો હિરણ્યકશુપીએ એટલે કોણે? ઇન્દ્રએ સીધો કોની પર એટેક કર્યો? કયાદુ ઉપર. અને એ કયાદુને મારવા માટે જ પ્રયત્ન કરતો હતો અને એના ગર્ભના એને ઘસડીને લઈ જતો હતો. ત્યારે નારદજી આવ્યા અને નારદજીએ એને કહ્યું કે ભાઈ તું આ શું કરે છે? આટલું મોટું પાપ કરે છે. કોઈ સ્ત્રીને પણ ગર્ભવતીને એને તું ઘસડીને લઈ જાય છે. આ કામ તને જરા પણ શોભતું નથી, તું દેવરાજ છે એમ કે. ત્યારે એ કહે કે મને આ સ્ત્રી જોડે કોઈ લેવા દેવા નથી અને મારે એની હત્યા કરવી પણ નથી, પણ એક હિરણ્યકશુપી આખા ત્રિલોકીને હેરાન કરે છે તો એના પેટમાં જે બીજો અસુર હશે તે આખી ત્રિલોકીને કેટલો હેરાન થશે? તો 2 થઈ જશે. પહેલાં એક તો મર્યો હિરણ્યાક્ષ, તો બીજો આવવાનો કોઈ અસુર. બરાબર? એટલે નારદજીએ એને કહ્યું કે ભાઈ તું કોણ નક્કી કરવાવાળો કે આના ગર્ભમાં જે કોઈ છે તે અસુર જ હશે? તે કહે તો અસુરથી અસુર જ થાય ને. પેલાનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આ હતું. કોનું? ઇન્દ્રનું. ત્યારે નારદજી એને સમજાયો, ના, આના ઉદરમાંથી એમ કે બહુ મહાન વિષ્ણુ ભક્ત આવવાનો છે અને તમારો જે પ્રોબ્લેમ છે ને આ હિરણ્યકશુપી અત્યારનો, એ પ્રોબ્લેમ એ જ સોલ્વ કરશે. એટલે તમે એને મારતા નહીં. બરાબર? મરુદગણમાં એવું જ હતું. દીતિ એટલે દૈત્યોના માતા, અદિતિ એટલે આપણા દેવતાઓના માતા. સમજો. એટલે આ પ્રમાણે કશ્યપ પ્રજાપતિ થકી દીતિને ગર્ભ ધારણ થયેલો. એટલે દૈત્ય જ આવે, નક્કી વાત છે. દીતિને એટલે દૈત્ય આવવાના. એટલે ઇન્દ્રએ એટેક કર્યો. 7 આવવાના હતા, 7ના 49 ગર્ભના પેલા ટુકડા થઈ ગયા અને એ 49 થયા એ મરુદગણ થયા. પણ ઇન્દ્રએ એટેક કરેલો એટલે ઇન્દ્રના પહેલેથી સંસર્ગમાં હતા એટલે એ બધા દેવતાઓમાં ભળી ગયા. એટલે એ મરુદગણનું આજે પણ પૂજન થાય છે દેવતાઓ તરીકે.
એ 49 મરુદગણ છે, એનું પણ આજે પૂજન થાય છે આપણે ત્યાં, સમજો. અને એ 49 મરુદગણ જે હતા તે હનુમાનજીએ જ્યારે લંકા બાળેલી ત્યારે આવેલા, બરાબર. એની ઉત્પત્તિનું મહત્વનું કારણ છે શુદ્ધિ અને શુદ્ધિ. પેલી માતાએ શું કર્યું, જમતી વખતે જન્મું ખરી પણ એઠા મોટા હોઈ ગઈ ને એટલે આ શુદ્ધિ રહી ગઈ, એમાં ઇન્દ્ર પ્રવેશી ગયો. હા, પવિત્રતા, શુદ્ધિ ને અશુદ્ધિનું એટલું મહત્વ છે. પવિત્રતા, પવિત્ર એઠા મોડે સૂઈ ગયેલા એ. એટલે ઇન્દ્ર પ્રવેશ કરવા રાહ જોવા બેઠેલો હતો, પણ એને ચાન્સ નહીં મળતો હતો. પેલા એક દિવસ મોડું સાફ કર્યા વગર સૂઈ ગયા એઠા મોડે, એટલે એને નિંદર આવી ગયેલી એકચ્યુઅલી. પછી ઇન્દ્રએ અંદર પ્રવેશ કરેલો. પુરાણોમાં આ બધી વાર્તાઓ આવે છે. પુરાણો હંમેશા વાંચવા જેવો હોય, પુરાણો હંમેશા વાંચવા, નહીં તો સાંભળવા. શુદ્ધિનું મહત્વ બતાવ્યું. હવ, શુદ્ધિ એટલે પવિત્રતા, બંને શુદ્ધિ અને પવિત્રતા બેવ બંને અલગ અલગ છે, પણ બંનેની બહુ જરૂર છે આપણા જીવનમાં. બાહ્ય અને આભ્યંતર સૂચિની બહુ જરૂર છે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું, પરપંચકનો ક્ષય હોય ત્યારે શત્રુના જય માટે જવું, વિપરીતપણામાં તો ન જવું. એટલે સામેવાળાના જ્યારે પંચક ઢીલા હોય ત્યારે એના 17 પંજર ઢીલા કરી નાખો, આપણે ત્યાં કહીને એના 17 પંજર ઢીલા કરી નાખ, આ પ્રમાણે. ચાલો આગળ જઈએ. રાજા સદાચાર પરાયણ થઈ સદા વૃદ્ધ, એટલે ધર્મવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધોનું ઉપસેવન કરે. જો વૃદ્ધો 3 પ્રકારના હોય, યાદ રાખજો. વૃદ્ધો એટલે ખાલી આપણે ત્યાં અત્યારે એવી ડેફિનેશન છે કે જેની ઉંમર થઈ ગઈ એ જ વૃદ્ધ, ત્યાં શાસ્ત્ર ના પાડે છે. પહેલું વયોવૃદ્ધ ખરું, પણ એની આગળ કોણ છે, ધર્મવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ, બરાબર. ધર્મવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધની વ્યાખ્યા તમને કહીએ તો જ્ઞાનવૃદ્ધમાં સૌથી જોરદાર કહેવાય તો કોણ ખબર, સુખદેવજી મહારાજ. કેમ? સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતની કથા કરવા જ્યારે આવ્યા ત્યારે એમના પિતાશ્રીએ સહિત એમનાથી એમના દાદા, એમના પરદાદા બહુ મોટી મોટી ઉંમરના સાધુ સંતો આવેલા, પણ સુખદેવજીને જ્ઞાનવૃદ્ધ જાણીને વ્યાસાસન પર કોને બેસાડ્યા? સુખદેવજીને બેસાડ્યા, વ્યાસ ભગવાને. કહેવાનું તાત્પર્ય કેમ હતું, એ જ્ઞાનવૃદ્ધ હતા, એમને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન હતું. શ્રી કૃષ્ણ ભગવાનના બધા ચરિત્ર જે સુખદેવજીએ ગાયા છે એ બધા ચરિત્રો એમણે પોતે જોયા છે, એના પ્રત્યક્ષ દર્શન કરેલા છે લાઈવ ટેલિકાસ્ટમાં. જેમ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનના લાઈવ ટેલિકાસ્ટમાં દર્શન કરેલા જ ને, તેમ સુખદેવજીએ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોના દર્શન કરેલા છે. સુખદેવજી બહુ પાવરફુલ કેરેક્ટર છે, સમજો. અને આપણે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે મહારાજે જે 116માં કહ્યું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર, બોલવાથી કંઈ થઈ જવાતું નથી. પણ સુખદેવજી જન્મજાત દેહરૂપ ન હતા, બ્રહ્મરૂપ હતા. એટલે એનું કારણ શું? ભક્તિ એમનામાં હતી, સમજો. જો ભક્તિ ના હોય તો કોઈ પણ વ્યક્તિ પોતે પોતાને ગમે એટલું કહીને કે હું ભ્રમરૂપ થઈ ગયો, ભ્રમરૂપ થઈ ગયો, ભ્રમરૂપ 1 શ્લોકથી કે 2 શ્લોકથી કે 5 શ્લોકથી કે ગમે એટલું શાસ્ત્ર સાંભળવાથી થવાતું નથી. મહારાજે કહ્યું ને એ પ્રમાણે. એ તો જેને પોતાના ઈષ્ટદેવની જેટલી ઉપાસના એટલો એ વધારે આત્મનિષ્ઠ થાય. બોલવાથી કોઈ બ્રહ્મનિષ્ઠ નહીં થતો. શાસ્ત્રોના અભ્યાસથી કે શાસ્ત્રોના વાંચનથી પરમાત્માની પ્રાપ્તિ નથી થતી, યાદ રાખજો. હરિનામ સંકીર્તનથી ભગવાનની પ્રાપ્તિ થાય છે, ભગવાન રાજી થાય છે. શાસ્ત્રો તમને ભગવાનને ભજવાનો ફક્ત ને ફક્ત માર્ગ બતાવે છે. શાસ્ત્રો યોનિત્વાતનો અર્થ શું છે? પરમાત્મા સંબંધી નિર્ણય જે છે એ શાસ્ત્રોમાંથી થાય છે. એટલે ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તમે એમ સમજતા હો કે અહીંયા આવીએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, ઘરે કથા વાર્તા સાંભળીએ છીએ, હરિપ્રકાશ શાસ્ત્રીજીની અહીંયા કથા વાર્તા સાંભળે એટલે તમારું કામ થઈ ગયું. ના, એ તમે ખાલી પરમાત્મા તત્વને જાણવાની પ્રયત્ન એટલે કોશિશ કરો છો. એ સત્સંગ છે તમારો, એ જરૂરી છે. પણ પરમાત્માને રાજી કરવા, પરમાત્મા પ્રાપ્તિ માટે સૌથી મોટું સાધન કળિયુગમાં શું કહ્યું? કીર્તન ભક્તિ. ભક્તિ કરો ભગવાનની. ભક્તિ ગમે એવી તમે કરશો તો ભગવાન ગમે ત્યારે પ્રસન્ન થઈ જશે તમારી પર. અહમ ભક્ત પરાધીન, ભગવાને આવું કહ્યું છે. શું કહ્યું? હું ભક્તને પરાધીન છું. એવું કોઈ દિવસ ભગવાને કહ્યું અહમ જ્ઞાન પરાધીન? કે કોઈ જ્ઞાની હોય અહમ જ્ઞાની પરાધીન એવું કહ્યું કે હું કોઈ જ્ઞાનીને પરાધીન છું? ભક્તને પરાધીન છે ભગવાન. એટલે આમાંથી ફક્ત ભગવાનને ઓળખવાના છે. આ શું છે? તમને દિશા સૂચક છે, રસ્તો બતાવે. પેલો ગૂગલ મેપ હોય ને તમારો, એ પ્રમાણે ગૂગલ મેપ તમને શું બતાવે? રસ્તો બતાવે. પછી જવાનું કોણે છે? તમારે જાતે જવાનું છે. એમ ભક્તિ તમારે જાતે કરવાની છે, યાદ રાખજો. ભ્રમરૂપ પણ કોઈ થાય નહીં. મહારાજે શિક્ષા વચનામૃતમાં ચોખ્ખું જ કહ્યું છે કે એમ કે આત્મનિષ્ઠા દ્રઢ નહીં થઈ જતી, ભગવાનની મૂર્તિની દ્રઢ ઉપાસના જોઈએ ઈષ્ટદેવની.
અને એનું ધ્યાન ભજન ઉપાસના કરતો હોય તો જ બ્રહ્મરૂપ થાય. બાકી એમ બોલવાથી કોઈ બ્રહ્મરૂપ નહીં થઈ જતો. હવે એને ભ્રમ થઈ જાય એવો કે હું બ્રહ્મરૂપ છું. આપણે ત્યાં પણ એક ભાઈ હતા એવા પહેલાં, બરાબર, બિચારા અત્યારે તો બહુ ખરાબ પરિસ્થિતિમાં, એટલે આઈ વિલ નોટ પ્લે અ જોક વિથ હિમ, પણ કહેવાનો મતલબ શું છે, બ્રહ્મરૂપ બોલવાથી કોઈ બ્રહ્મરૂપ નહીં થતો. યાદ રાખજો, ભજન કરવું પડે. એ તો ભજન સારું કરે છે, નો ડાઉટ અબાઉટ દેટ. એટલે ભજન કરો, બરાબર. હા, ભગવાન સાંભળો, પરબ્રહ્મ, પરબ્રહ્મ, સબલિત બ્રહ્મ અને ભગવાન, આ ત્રણે ત્રણ એક જ તત્વ છે. કોઈ તમને ભમાવે કે જુદા જુદા છે તો કોઈ જુદા જુદા નથી. જે પરબ્રહ્મ છે એ જ સબલિત બ્રહ્મ છે, અને જે સબલિત બ્રહ્મ છે એ જ ભગવાન છે કે પરમાત્મા છે. ત્રણ જુદા જુદા નથી. ઘણા વક્તાઓ કે કથાકારે જુદા જુદા કહે છે, ખાસ કરીને અદ્વૈતીઓ. અદ્વૈતીઓનું જે પરબ્રહ્મ જે છે તે કેવું છે ખબર છે? નિર્ગુણ નિરાકાર છે. એ લોકોનું સબલિત બ્રહ્મ જે છે તે કેવું છે ખબર છે તમને? ના, માયાથી ભ્રમિત, એટલે સગુણ નિરાકાર છે. અને એ લોકોના ભગવાન જે છે તે કેવા છે ખબર છે? સગુણ સાકાર છે. કોના? અદ્વૈતીઓના. મોડું પોળું નહીં કરવું, એ આપણા નથી, ટેન્શન નહીં લેવું. આ તો તમને એટલે કહું છું કે કદાચ કોઈ એવું મોટું તમને વાત કરીને ભમાવે તો તમે સીધા મારી પાસે હો, ભાઈ આ તો ત્રણને અલગ કહી વાસુદેવભાઈ, તો તમે પાછું મારું ઇન્દ્રાસન ને નિંદ્રાસન ને બધા આસન ડોલાવી નાખશો. એ અદ્વૈતીઓની વ્યાખ્યા છે. આપણા વિશિષ્ટતા દ્વૈતીઓની વ્યાખ્યા શું છે? ભાઈ તમે પરબ્રહ્મ કેવું, સબલિત બ્રહ્મ જેવું આપણામાં કંઈ આવતું જ નથી. કારણ કે માયાથી સબલિત આપણા ભગવાન કોઈ દિવસ થતા જ નથી. કે પરમાત્મા કેવું કે ભગવાન કેવું, ત્રણ એક જ છે આપણા માટે. આપણા માટે તો અક્ષરધામના ભગવાન પણ એક અને અહીંયાના પણ એક, બધું એક જ. આપણા માટે કોઈ બે ભગવાન, ત્રણ ભગવાન એવી કોઈ ડેફિનેશન નથી. કે એક જ ભગવાનને એવા અલગ અલગ એ પણ નથી આપણામાં. ભગવાન એટલે ભગવાન, બસ કમ્પ્લીટ. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. એ ભગવાન એટલે બધે પૂર્ણ જ હોય, બરાબર. એટલે ગમે તેને ગમે ત્યારે સાંભળો અને મગજ કંઈ ભમી જાય એવું કામ ના કરતા. આઈડિયા આવી ગયો? અદ્વૈતીઓ આમાં તમને ગૂગલી નાખી દે. અદ્વૈતીઓનું જ્ઞાન કેવું છે કે તમને જો તમારા સંપ્રદાયનું વિશિષ્ટ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન ન હોય, વિશિષ્ટાદ્વૈત વેદાંતનું, તો તમે અટવાઈ જાઓ 100%, બરાબર. મારી જોડે એક માથાકૂટ થયેલી આવી MTB આર્ટ્સ કોલેજમાં. ત્યાં PhDના સ્ટુડન્ટ માટે હું ગયો હતો, વિશિષ્ટાદ્વૈત વેદાંત આપણું લઈને, હરજીવનદાસ શાસ્ત્રીના આપણા પુસ્તકોને બધું એની ઉપરથી. તો સામે જે બેઠેલા હતા ત્યાં સંસ્કૃતના ત્યાંના પ્રાધ્યાપક હતા, તે ઘણી બધી બાબતમાં આવી રીતે ચર્ચા કરતા હતા કે અદ્વૈતતા આમ કહે તો વિશિષ્ટાદ્વૈત કેમ એમ કહે. મેં તમે પહેલાં અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈતને ભેગું નહીં કરો. ભલે અદ્વૈતની જે બ્રાન્ચ વિશિષ્ટાદ્વૈત કે શુદ્ધાદ્વૈત કે દ્વૈતાદ્વૈત છે, પણ એ જુદા એટલે જ પડેલા છે કે એ લોકોમાં જુદાપણું છે. જો એક હતે તો એક જ રહેતે. તમે બધાને ભેગા નહીં કરો. એટલે પછી એમના પ્રિન્સિપલ આવ્યા અને પ્રિન્સિપલ કહે કે એમની વાત સાચી છે. આ ભણાવવાવાળા ભૂલ કરતા હતા, પ્રોફેસર જાતે, અને બ્રાહ્મણ હતા એ ભટ્ટ કરીને, પણ એ ભૂલ કરતા હતા એ ભણાવવાવાળા. એ કંઈ બધી અદ્વૈતની બ્રાન્ચ જ છે. મેં કહું બ્રાન્ચ છે પણ બધાને વર્ગીકૃત કરેલા છે. તમે જો શુદ્ધાદ્વૈત થોડુંક અલગ કહે છે, વિશિષ્ટાદ્વૈત અલગ કહે છે, દ્વૈત અલગ કહે છે, દ્વૈતાદ્વૈત અલગ કહે છે અને અદ્વૈત અલગ કહે છે. અને એટલે જ બ્રાન્ચીસ પણ છૂટા છૂટા છે. પછી એમણે છેલ્લે મને કહ્યું તમારી વાત સાચી છે એમ કે છોકરાઓને સમજાવવા માટે આ બેઝિક નોલેજ બહુ એકદમ સરળતાથી સમજાવવું હોય તો આ પ્રમાણે આ વાત બરાબર છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે કોઈ આપણે ગમે એવા ચશ્મા પહેરાવી દઈએ, પણ આપણા કેશુ સ્વામી અહીંયા અમે સાંજે એક વખત બેઠેલા ને, બહુ વર્ષો જૂની વાત છે, તમારા જેટલી ઉંમર હશે અમારી, ત્યારે અમને સપ્તભૃંગી ન્યાય ચલવેલો. છે નથી 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 નથી, છે નથી નથી નથી, છે નથી નથી, છે નથી નથી, એ પ્રમાણેનો એમ કરીને 7 પ્રકારનો ન્યાય આવ્યો. તો અહીંયા ઉપર અહીંયા જ ચલવેલો આ રૂમમાં. ત્યારે એમણે અમને એક વાત કહેલી, પહેલાં આપણું બરાબર સમજી લેવાનું, પછી બીજા બધા જે કંઈ કહે તે જોવાનું સાંભળવાનું બધું, પણ આપણું પહેલાં આવડવું જોઈએ. નહીં તો શું થાય ખબર? લોટ કો બુદ્ધુ ઘર કો આવે એ થાય નહીં, તો બુદ્ધુ ઘરે જ નહીં આવે, રાત કો શામ કો, તો બધું આપણું પણ જાય ને બાજુનું પણ જાય. પેલો કહી ને લોટ કે બુદ્ધુ ઘર પે આવે, ગમે તે થાય પણ છેલ્લે આવે તો ઘરમાં ને. બુદ્ધુ હોય તો ગમે તેવો બુદ્ધુ હોય પણ છેલ્લે ઘરે તો આવે ને. પણ આ તો બુદ્ધુ એવો થઈ જાય કે ખોઈ જાય કશે, કે ઘરે જ નહીં આવે. એટલે પછી તમને જો સપ્તભૃંગી ન્યાય જેવું થાય, પેલો કંઈ છે નથી નથી, પેલો કંઈ છે પણ નથી, પેલો એક કહે કે છે પણ નથી, પેલો કંઈ ના નથી પણ છે. તમે કહ્યું કે હાલું આ છે નથી નથી છે, એમાં આપણે ખોઈ ગયા, કન્ફ્યુઝ, બરાબર. પહેલાં આપણું જાણી લેવાનું, સમજી ગયા? ચાલો.
એટલે રાજાએ શું છે, ધર્મવૃદ્ધ, જે ધર્મનું પાલન કરતા હોય એવા, બરાબર, ધર્મવૃદ્ધ હોય દરેક જગ્યા પર હોય. આપણા મંદિરમાં પણ છે ઘણા ધર્મવૃદ્ધ, વયોવૃદ્ધ હોય એની જોડે ધર્મવૃદ્ધ હોય, ઘણા યંગ એજમાં પણ ધર્મવૃદ્ધ હોય, ઘણા બધા ધર્મોને જાણતા હોય અને એનું પાલન કરતા હોય, મેઇન આચરણ હોય. બીજા જ્ઞાનવૃદ્ધ હોય, બરાબર. આપણે ત્યાં જ્ઞાનવૃદ્ધ થોડા ઓછા છે, કારણ કે જે જ્ઞાનવૃદ્ધ પોતાને કહે છે એમાં જ બધા બહુ મોટા મોટા અજ્ઞાન નીકળે છે, એટલે હું એમાં કોઈ બહુ તમને બેટ નહીં મારીશ. હા, વયોવૃદ્ધ છે આપણામાં ઘણા છે, બરાબર. જ્ઞાનવૃદ્ધ ઓછા છે. કેમ? જ્ઞાનનો અર્થ શું થાય? જ્ઞાન એટલે શું? રિયાલિટી, યથાર્થ. જે જેવું છે તેવું યથવત્તાર્થ, યથાર્થ જાણવું, એનો અર્થ જ એ થાય છે. એની આપણે ત્યાં જણા ઉણપ છે, સમજો. કારણ કે બધા અલગ અલગ વાત કરે છે, અલગ અલગ સંદર્ભ ટાંકે છે, અલગ અલગ શાસ્ત્રોની વાત કરે છે ને બધા ગોળ ગોળ ફરાવે છે. શ્રીજી મહારાજે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે સીધે રસ્તે ચાલે તો આ કોઈ ગરબડ હોય નહીં. આ સત્શાસ્ત્રો, મહારાજે જે 4 શાસ્ત્રો કરીને ભગવાનને જાણવાના કહ્યા તે, ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર જે કહ્યું તે, બરાબર, ધર્મશાસ્ત્ર જે કહ્યું તે, એ પ્રમાણે જો પરમાત્માનું આપણે ભજન અને એ પ્રમાણે એ પરમાત્માને જાણવાનો પ્રયત્ન એ શાસ્ત્રો દ્વારા કરીએ તો આપણે બરાબર જ્ઞાનવૃદ્ધ થઈએ. શ્રીજી મહારાજે જ્ઞાનવૃદ્ધ થવા માટે કયા શાસ્ત્રોની જરૂર છે એ શિક્ષાપત્રીમાં બતાવેલા છે. પછી તમે વાતું વાંચો અને પછી એ પ્રમાણ લાવીને મૂકી દો કે આમાં તો આમ કહ્યું ને પેલામાં તો આમ કહ્યું ને બધા અવતાર આમાં સમાઈ ગયા એટલે એ સર્વોપરી થઈ ગયા, આમાં આને કયા ને પેલા શ્રી કૃષ્ણ તો લીલા પુરુષોત્તમ છે ને રામ તો મહાપુરુષોત્તમ છે ને આ અલગ છે ને પેલા અલગ છે ને બધાને અલગ અલગ પાડી દો. તો ભગવાન કે આ તો હાલા મહારાજ બધા ટુકડે ટુકડા કરી નાખ્યા લોકોએ, બરાબર. એટલે જ્ઞાનવૃદ્ધ આપણે ત્યાં ઓછા છે, વયોવૃદ્ધ છે, ધર્મવૃદ્ધ પણ ઘણા બધા હશે, જ્ઞાનવૃદ્ધ થોડા ઓછા છે, બરાબર. ચાલો આગળ જઈએ. તથા વિષય લોલુપતા રહિત, રાજા હોય એટલે એની પાસે બધા ઉચ્ચ પ્રકારના વિષયો હોય તો એની લોલુપતા ના રાખવાની એને, બરાબર. પંચ વિષયોથી એને દૂર રહેવું, જીતેન્દ્રિય બનવું, બરાબર. 4 ચક્ષુ અને મંદ હાસપૂર્વક અભિભાષણ કરતા થાય. 4 ચક્ષુ એટલે ખબર તમને? જ્યારે પણ વાત કરવી ત્યારે સામેવાળાની નજરમાં નજર મિલાઈને વાત કરવી. અત્યારના વડાપ્રધાન કરે ને એ પ્રમાણે આમ કરીને ઊભા રહીને સભામાં. रामायण के बाद ऐसी हंसी पहली बार पार्लियामेंट में हमने सुनी, मज़ा आ गया, आज का दिन अच्छा गया. याद है તમને? પાર્લામેન્ટમાં પેલા બેન હસેલા, રામાયણ સિરિયલ વિશે કોણ હતા? શૂરપણખા હતા, ચૌધરી કે કોઈ અટક છે ને એમની, એ હસેલા જોરમાં પાર્લામેન્ટમાં હી કરીને. એટલે મોદી સાહેબનું ભાષણ આવ્યું હતું કે રામાયણ કે બાદ એસી હસી પહેલી બાર સુનને કો મિલી, મજા આ ગયા. पार्लियामेंट में ऐसा होना चाहिए. પેલી બિચારીનું મોડું આટલું થઈ ગયું, બરાબર બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? 4 ચક્ષુ એમ કે ભાઈ તું હસી છે તો તને એનો જવાબ મળશે, નજરમાં નજર નાખીને જવાબ આપશું એમ, બરાબર. ખોટા માણસ હોય ને તો નજર ચૂરાવે, બરાબર. જે કોન્ફિડન્ટ હોય ને જે વ્યક્તિ તે નજરમાં નજર આમ આંખમાં આંખ મિલાઈને વાત કરે, બોલ ભાઈ શું છે તારો પ્રોબ્લેમ, બરાબર. એટલે 4 ચક્ષુ અને મંદ હાસપૂર્વક, મંદ હાસથી જ બોલેલા એ ભાઈ પણ, બરાબર, એકદમ બિંદાસ. જો આ ફોન આવી ગયો તો આપણે મંદહાસપૂર્વક જ એને ઉચકવાનો, અંદરથી હશે, અંદરથી ફોન કરે આપણા બધા કલાકાર છે. ના તો ઘરેથી છે. હા બોલો. હા લાવી દીધી DMR ટેબ્લેટ. એ ડોઝ 2 લેવાની રોજની. હા હા કાંઈ લોકો ફોન પર ખાંસીની ગોળીનો ડોઝ પણ પૂછે છે. બોલો સાહેબ કે તમારે જવાબ આપી દેવાનો, ના આપે તો પેલો બિચારો હેરાન થાય ને, એટલે હવે અમે આપી દઈએ છીએ. પહેલાં ફોન ના ઉચકતા હતા, પણ વયોવૃદ્ધ હોય, જ્ઞાનવૃદ્ધ હોય તો કહેલું માનવું પડે. DMR ટેબ્લેટનો ડોઝ પૂછતા હતા, બરાબર. ચાલો કંઈ નહીં, શાંત થઈ જાય ને એ લોકો પણ, બરાબર. મંદ હાસપૂર્વક, પાછા આપણે હસતા રહેવાનું, અભિભાષણ કરતા થાય, હસતા હસતા વાત કરવાની, કંઈ ટેન્શન નહીં લેવાનું. બધાના પ્રોબ્લેમ છે, જિંદગી છે, ચાલ્યા કરવાની, બરાબર. શાંતિથી જીવવાનું, પ્રોબ્લેમને સોલ્વ કરતા રહેવાનું, ભગવાન શ્રી કૃષ્ણની જેમ, પણ હસતા રહેવાનું, દુઃખી ન થવાનું, સમજો. દુઃખી થઈને કોઈ વાતનો નિવેડો આવવાનો, નિષ્કર્ષ આવવાનો નથી. હસતા રહેવાનું, મુકુંદાસ, બરાબર. હસે એનું ઘર વસે. પણ આ કહેવત ખાલી મારી બાબતમાં ખોટી છે, બરાબર. એટલે મને નહીં જોતા, સમજી ગયા? કારણ કે હું છેલ્લા 30-40 વર્ષથી હસ્યા જ કરું છું, પણ ઘર કંઈ વસ્યું
નથી, પણ કદાચ ઘર નથી વસ્યું એટલે જ હું હસી શકું છું. બરાબર. ચાલો, તે ગ્રામ અધિકારી પ્રમુખોએ એટલે પોષણમાં પ્રયોજેલાઓએ નહીં પણ પોષણ કરાતા તે ભૃત્યાદિકને સ્વયં રાજા તપાસ કરીને પોષણ કરે. ભૃત્યાદિક એટલે જે એના કામ કરનારા માણસ હોય ને હાથ નીચે, બરાબર, એ બધાને શું છે કે બધાની સાર સંભાળ લેવી પડે, પૂછવું પડે ભાઈ કેવું છે, તબિયત પાણી સારા છે ને ભાઈ, ખાવા પીવાનું બરાબર છે ને, ટાઈમ પર બધું મળી જાય જ ને, આમ તેમ, બરાબર. રાજાઓ એને બધું ધ્યાન રાખવું પડે. ઘરમાં જે માણસ વડીલ હોય, જે એમ કહે કે બહુ મોટી કંપની ચલાવતા હોય, તો કંપનીમાં એ લોકો રાઉન્ડ મારવા આવે, 6 મહિને વર્ષે એકવાર આવે અને પૂછે પાછા બધા એમ્પ્લોયને, ભાઈ કેવું છે, કંપનીનો ગ્રોથ આપણો કેવો છે, માર્કેટમાં આપણી બૂમ કેવી સંભળાય છે, ટાઈમ પર પગાર મળી જાય છે તમને કંઈ પ્રોબ્લેમ હોય તો એ સાંભળવામાં આવે છે, સાંભળે છે તો કોણ સાંભળે છે, કેટલો સાંભળે છે, એમાં પછી રિટર્નમાં તમને એના જવાબ મળે છે, નહીં મળતા એટલે પછી જે કહ્યું હોય તે સામેથી રિસ્પોન્સ આવે. પણ રાજાએ ધ્યાન રાખવું પડે. એટલે પેલા જે હોય એમ્પ્લોયી, કામ કરનારા માણસો કે પેલા જે કંઈ હોય કર્મચારી હોય, એને ખબર પડે કે ના કોઈક છે જે આપણી સાર સંભાળ રાખે છે. સમજો, બરાબર. 400 500 1000 કરોડના માણસ મેં જોયા જવા કે નાનામાં નાના કંપનીના એમ્પ્લોય એની પાસે જાય. અરે પેલા સ્વીપર હોય ને, સ્વીપર, એ સ્વીપરને પૂછે. મેં જોયા છે એવા મોટા મોટા માણસો ડાયરેક્ટ જાય, તમે કાકા હજુ અહીંયા જ છો, આપણે ત્યાં જ છો, આપણે ત્યાંથી જ રિટાયર છે, થજો કાકા, આવું કહીને જાય. કાકા કઈ પાછા બોલો, ઉંમર લાયક હોય કોઈ સ્વીપરને, એવું તો બહુ મોટો માણસ હોય, 1000-2000 કરોડનો માણસ હોય, કંપની ચલાવતો હોય, એ જોતો હોય, કાયમ જોતા હોય, કાયમ નહીં બોલે. પછી 5-10 વર્ષ થાય, જૂના થાય, પછી કહે કાકા તમે હજુ અહીંયા જ છો ને, આપણે ત્યાંથી જ રિટાયર થજો કાકા, તમને સારું મળશે બધું, બરાબર. તો પેલો ખુશ થઈ જાય કે સાહેબે મને કહ્યું આવું. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ શું છે કે તમે ગમે એટલા મોટા માણસ થાવ, પણ તમારા હાથ નીચે કામ કરનારા જે કોઈ કર્મચારી હોય, તમારે જેનું પોષણ કરવાનું છે એની જરા તમારે સંભાળ રાખવી જોઈએ, બરાબર. ચાલો, પોષણ કરાતાઓનું પણ સ્વયં નિરીક્ષણ કરે. જે તો આ તો પેલા બધા એવા છે કે ગ્રામ અધિકારીઓ છે, એની કંઈ જરૂર નહીં હતી, તો પણ એનું પણ કરે. અને બીજું શું, પોષણ કરાતાઓનું પણ સ્વયં નિરીક્ષણ કરે. કેવી રીતે, કેમ આ સારી રીતે પોષણ કરે છે કે નહીં એવી તપાસ રાખે. દાખલા તરીકે નાના કર્મચારીઓ એની પર મોટો હોય, એની પર મોટો હોય, છેલ્લે સૌથી મોટો ઉપર ડેમેજર હોય, બરાબર, એટલે મેનેજર હોય, બરાબર. હા, એટલે મને આવેલો એક છોકરો ઇન્ટરવ્યૂ માટે, 25-30ની ઉંમર, તો મને કહી સાહેબ આઈ એમ માર્કેટિંગ મેનેજર. મેં કહું મેનેજર કે ડેમેજર? સાહેબ મેનેજર. મેં કહું મેનેજર જ છે ને, જોજે નક્કી કરી નાખજે, ડેમેજર નથી ને તું, બરાબર. નાના એમ કે સાહેબ હું મેનેજર. મેં કહું ઓકે ચાલ તો બરાબર છે. ઘણા મેનેજર કેવો હોય, કંપનીને ડેમેજ કરીને ચાલ્યા જાય, એટલે એ ડેમેજર થઈ જાય, પછી મેનેજર ન હોય, બરાબર. એટલે ડેમેજર ન બનવું, મેનેજર બનવું. જે કોઈ તમારી હાથ નીચે કામ કરનારા માણસો, એની પાસેથી કામ કેટલું સારી રીતે તમે લઈ શકો એના પ્રયત્ન કરો. મેનેજર, મેન વત્તા એજ વત્તા અર, કા મેનેજમેન્ટ, મેન વત્તા એજ વત્તા મેન્ટ. એટલે શું છે, માણસની એની ઉંમર પ્રમાણે તમે કેવી રીતે એની પાસે કયું કામ કરાવવો, એના માટે એને પ્રેરવો, એ જગ્યા પર મૂકવો અને એનું કામ ચકાસવું અને એની પાસેથી મેક્સિમમ કામ લેવું, આ મેનેજમેન્ટ છે. હવે એજ જે અહીંયા કહી ને, આ પેલા 3 શબ્દો આવી જાય એજમાં: ધર્મવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ત્રીજો વયોવૃદ્ધ. સમજો, થોડીક ઉંમર બી જોઈએ, એક્સપિરિયન્સ જોઈએ, તો એને તમે સારું કામ આપો. ધર્મવાળો એટલે કેરેક્ટરવાળો માણસ જોઈએ, અને જ્ઞાન, હોશિયાર પણ જોઈએ. પછી એનામાં કેરેક્ટર બહુ સારું હોય, પણ ગડકરી સાહેબ કે એ પ્રમાણે हम लोग जाते वो कुछ करते ही नहीं है, वो कुछ नहीं करते तो तू क्या करता है, तू क्या मेरे पास आ गया, मुंह उठा गया. नितिन गडकरी साहब के ही नहीं प्रमाण, काम तो करना पड़ेगा, एम प्रॉब्लम है लेकिन काम रुकना नहीं चाहिए, બરાબર. એટલે અહીંયા એવું છે કે શું છે ભાઈ, કેમ આ સારી રીતે પોષણ કરે છે કે નહીં એ પણ તપાસ રાખે. સમજો. બીજું, દંડ યોગ્ય જનો વિશે પોતે જ રાજા જ દંડ દેનારો થાય. જેને સજા આપવાની હોય તો સજા કોણ આપે? રાજા જાતે જ આપે. કેમ? ઘણી વખત શું થાય, પક્ષાપક્ષી થઈ જાય. અત્યારે થાય જ ને, કોર્ટોમાં થાય જ ને એ પ્રમાણે. ન્યાયાધીશો એનું કામ શું છે હકીકતમાં, બંને પક્ષના વકીલોએ જે પેપર રજૂ કર્યા હોય અને દલીલ કરી હોય એની ઉપરથી એણે શું છે, કાયદાની કલમ મુજબ સાચો ન્યાય આપવો. પણ હકીકતમાં એવું થાય જ નહીં થતું. હકીકતમાં શું થાય, જે બાજુથી વજન વધારે પડે એ બાજુ ન્યાયાધીશનો ન્યાય ઝૂકી જાય, બરાબર.
એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કેમ અત્યારે ન્યાય જે છે તે ડાયરેક્ટ સરકાર પાસે નથી. લોકશાહીની પેલી પાંખો કહીને એમાં ન્યાયાલય એક અલગ પાંખ છે. 3 પાંખમાં સમજ પડી? ન્યાય ડાયરેક્ટ સરકારના કંટ્રોલમાં નથી. ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે પેલો જે ન્યાયાધીશ હોય તે ન્યાય આપે છે, એ બંધાયેલો છે ખરો. જજ સરકાર નિમે પણ ઇનડાયરેક્ટ કંટ્રોલ, એને નિમ્મામાં કંટ્રોલ. પણ પછી પેલો જજમેન્ટ આપે એમાં પછી વકીલો પાછા બાર કાઉન્સિલમાંથી એ લોકો પાછા અરજી કરે કે આ જજ જે છે તે બરાબર જજમેન્ટ નહીં આપતા આમ ને. હા, પછી સરકાર કંઈ જાગે ગમે ત્યારે તો એની ઉપર કંઈ પગલાં લે તો લે, નહીં તો જય સ્વામી નારાયણ. બરાબર? કેમ? ડાયરેક્ટ કોઈ કંટ્રોલ સરકારનો પેલાના ન્યાય આપવા પર નથી. એટલે આ બધી ગરબડ છે. લાંચ રિશ્વત ખાતું બહુ જોરમાં ચાલે. બરાબર? ચાલો. એટલે રાજા પોતે દંડ દે. કેમ? તો પોતાના પરોક્ષમાં બીજાએ કરેલા દંડમાં જો ન્યૂનધિક ભાવ થાય તો પોતાને દોષ આપત્તિ આવે. સાચી વાત છે. જે રાજાના રાજ્યમાં ન્યાય બરાબર ન થતો હોય તો એ અન્યાય જે કંઈ થાય છે, કાં એ ન્યાય આપવામાં જે કંઈ મોડું થાય છે, ડિલે જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ. ન્યાય આપવામાં જેટલું મોડું થાય સમજો એ ન્યાય નથી. અત્યારે જે કંઈ થઈ રહેલું છે આપણે ત્યાં પણ ડિલે જસ્ટિસ જે કંઈ થઈ રહેલો છે એ હકીકતમાં અન્યાય જ છે. અને એમાં રાજાને પણ દોષ લાગે, પૂરેપૂરો દોષ લાગે. રાજાની એ જવાબદારી છે જે તે જે હોય તે બધું તરત એના સમયમાં પૂરું કરવું, દોષીને દોષની સજા આપવી, અને જે બિચારા સારા માણસ છે એને ન્યાય મળી જાય. બરાબર? એ રાજાનું કામ છે. નહીં તો રાજાને આપત્તિ આવે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ